એટલા માટે થઈને પોલીસને આગળ કરીને ડરાવે. તમે જોયું નહીં, નરેન્દ્ર મોદીની સભામાં જે વ્યક્તિ નથી જતા, અરવિંદ કેજરીવાલજીની સભામાં આવ્યા તો ભાજપનો નેતા કેવો અકળાઈ ગયો, ગાળો દેવા માટે દલિતોને, જાણે ગુલામ સમજે છે યાર. આદિવાસી દલિતોને, વંચિતોને, શોષિતોને, ગરીબોને, ખેડૂતોને જાણે ગુલામ છે ભાજપના. કેવો અકળાતો હતો. તમે કલ્પના કરો ઈ ભાજપ કેમ આવા નેતાઓને પોષી રહી છે કે એ મલાઈદાર છે બધા, એને આ સરકાર છે એટલે એને મલાઈ મળે છે, એટલે અને એટલા માટે કૂદકા મારે છે. તો કહેવાનો મતલબ એ છે કે ભાજપ ડરી ગઈ છે અને એટલે પોલીસનો દુરુપયોગ કરી રહી છે. આ જ નેતાએ જેમણે અમરેલીમાં કર્યું ને, જે દલિતોને ધમકાવ્યું ને, એ જ તાલુકા પ્રમુખ બનવા માટેની લડાઈમાં પેલી બેનના આને સરઘસ ઘટાડ્યા હતા. આવા નિમ્ન કક્ષાના જે પોતાની બહેનોને, પોતાની જ્ઞાતિની બહેનોને, પોતાની પાર્ટીની બહેનોને પર રાત્રે 12 વાગે ઘટાડે ને, એટલા નીચ કક્ષાના આ વ્યક્તિઓ છે બધા.